કામિની, એ કામિની, લે કામિની, હું ક્યારનો ઘરમાં તને ગોતું છું. આ નથી કઈ ચાનું ઠેકાણું, નથી નાસ્તાનું ઠેકાણું, અને સવાર સવારમાં અહીંયા બાર આ પિત્તળિયા પલાણ જેવું મોઢું કરીને બેઠી છો. હે શું કરું હું? તમે જ મને કોને આ કેટલા સપના જોયા તમે સાગરની વહુ માટે? આ કામવાળી જેવી છોકરી લઈ આવ્યો છે. ખબર નહીં, મેં તો શું વિચાર્યું તું કે મોટા ઘરની સારી પૈસાવાળી છોકરી લઈને આવશે મારો સાગર, મારા ઘરમાં શોભે એવી. પણ આ કામવાળી એટલે કામવાળી જેવી જ દેખાય છે. પાણી ફેરવી કાઢ્યું મારા સપના ઉપર તો. એ પાણી ફેરવા વાળી આ સાગર જે છોકરીને લઈ આવ્યો છે ને, એને હાચવી લે. એની જિંદગીમાં પાણી નહીં ફેરાવ. પાણી ફેરવું જરા મગજ શાંતિ રાખ ને. જે છોકરી છે ને એને સાચવ, એને દીકરી કરીને રાખ ઘરમાં. બાપ, મમ્મી, આ શું છે સવાર સવારમાં? આ ઘરની બહાર નીકળીને બરાડા પાડવા જરૂરી છે? ઘરમાં વાત નથી થઈ શકે? આ તારી માં જો ને આ સવાર સવારમાં મોઢું ચડાવીને અહીંયા બેસી ગઈ કે તમે કેવી છોકરી લઈ આવ્યા છો, એકદમ કામવાળી જેવી દેખાય છે, આ છે તે છે. આને તો મગજ ફેરવી નાખ્યું છે બધાનું. મમ્મી, શું જ્યારે જોવો ત્યારે બસ એકની એક વાત લઈને બેસી રહો છો? આ બીજો કઈ ધંધો છે કે નહીં? બસ હો, હવે બસ. આ તું તારા પપ્પાની જેમ મને ભાષણ આપવાનું ચાલુ નહીં કરી દે. એટલે તો તને ખબર પડતી નથી કે હું તારું સારું વિચારું છું, તોય ચાલુ તારું બોલવાનું થઈ જાય છે. એવું છે તો મારા વાલા મમ્મી, મને એ કહેશો કે તમે મારા વિશે એવું તો શું સારું વિચારો છો? કેમ તને નથી ખબર પડતી? આ તારા પપ્પા છે ને તારા માટે કાળું ભડથું લઈને આવ્યા છે. અરે ભડથા જેવી છોકરી છે. અરે હું તો કહું છું કે જલ્દીથી જલ્દી પારગતી કરી નાખ, છૂટું કરી નાખ, એટલે આપણે સારી એવી છોકરી તારા માટે લઈ આવીશું. અને એ મારા નજરમાં છે જ. આ શું બકવાસ કરે છે તું? તારું મગજ તો ઠેકાણે છે કે નહીં? તારું કહેવાનું એમ છે કે સાગર એની પત્નીને છૂટાછેડા આપે અને કાઢી મૂકે એમ? હા, એકદમ બરાબર સમજ્યા તમે. પણ તમારો દીકરો સમજવાની કોશિશ નથી કરતો. હું તો તને કહું છું કે આને કાઢી મૂક. આ કાળી ચબૂતરા જેવી દેખાય છે ને, મને તો બિલકુલ નથી ગમતી. પણ હું તને શું કહું છું સાંભળ. ચૂપ રહો તમે. હું તને શું કહું છું, મેં એક છોકરી એકદમ ફર્સ્ટ ક્લાસ જોઈ છે તારા માટે. મારી બેસ્ટ ફ્રેન્ડની છોકરી છે, એકદમ હિરોઈન જેવી દેખાય છે, અને ઘરમાં ઊભી હોય ને તમ કાચના પૂતળા જેવી દેખાય. તો તું મારી વાત માની જા અને આને કાઢી મૂક. ઓ મમ્મી, આ શું બોલો છો? આ બોલવામાં થોડું ભાન તો રાખો. તમને ખબર છે ને કે હું ઓલરેડી મેરીડ છું. આ મારા લગ્ન થઈ ચૂક્યા છે અને તમે મારા બીજી વાર લગ્ન કરાવવા માંગો છો, અને એ પણ તમારી આ ફ્રેન્ડની દીકરી સાથે. હા તો જોવો, એવું તો છે ને કોઈ કાળે નહીં બને. સાંભળ બેટા, હું તને શું કહું છું, તું ના દિમાગથી વિચાર. આ છોકરી જરાય શોભે એવી છે ઘરમાં. અરે તું એકવાર જોઈ લે ને બેટા. મારા દીકરા, જો તારી માં છું કે તારી દુશ્મન તો છું નહીં. મારી વાત સાંભળ પહેલા. તું મારી વાત સાંભળ, ચૂપ થઈ જા. તું એકવાર જોઈ લે, પછી આપણે વિચારીશું આગળ. બસ એકવાર ઘરે બોલાવો તે ખાલી. ભાઈ સાગર, તું આ બધી માથાકૂટ છોડ અને તારા કામ ભેગો થા. ને તારી મમ્મી છે ને આ ઉંમરે મારા છૂટાછેડા કરાવી નાખે ને એમાંની છે. તું જા કામે જા. અરે તમે જાઓ ને, વધારે બોલ્યા વગરના ગુંડા બનો છો. હાવ બસ હવે નહીં, એક શબ્દ નહીં. તમારે જેમ કરવું હોય એમ કરો, જેમ વાતો કરવી એમ કરો, બાંધવું હોય તો બાંધો, પણ મને શાંતિ આપો. હું જાઉં. અરે પણ મારી વાત તો સાંભળ. અરે એ કામે જાય છે, એને કામે જવા દે. તમે જ બગાડો છે આને વધારે તો. અરે છે આ ભાઈ. કામિની, અરે વાહ, આવી ગઈ. કેટલા વખત પછી. કેમ છે તું? એકદમ મજામાં. તું કેમ છે? હવે ગુડ. કેટલા વખત પછી મળ્યા આપણે. બેસ બેસ બેસ. અરે કામિની, તે મને અચાનક કેમ બોલાવી અને એમ કીધું કે તું તારી દીકરીને સાથે લેતી આવજે? અમારી દીકરી બેટા, આંટીને પગે લાગ. હેલો આંટી, આર યુ હેવિંગ ફન? હા હા. તું કેમ છે? બસ મજા. હું તને શું કહું છું, શું બોલ, ચાલે બોલ. છે બીજું બોલ. એકદમ ઓલ ગુડ. બોલ, તારે શું ચાલે છે? બસ એક મિનિટ, ત્યાં તારા માટે પાણી મંગાવી. હા. ઓય, ક્યાં છે તું? પાણી લઈ આવ મહેમાન માટે. કેટલા વખત પછી મળ્યા કેમ આપણે? હા, ઘણો ટાઈમ થઈ ગયો ને. ક્યારની તને ફોન કરતી હતી, પણ તું આજે આવું, કાલે આવું, આજે આવું. ઓય, આ શું છે? અકલ મઠી, તને
ભાન નથી પડતું કે પાણી કેવી રીતે લઈને અવાય, ટ્રેમાં લઈને અવાય. નોનસેન્સ. સાલી બુદ્ધિ વગરની. આંટી આ છે કોણ? અરે બેટા, આ છે ને મારા ઘરની કામવાળી છે. હા, કાંઈ આવડતું નથી, ગવાર છે એક નંબરની. શું કામિની, અને શું જોઈને તું લઈ આવી હશે? અને એટલી પણ ખબર નથી કે મહેમાનને પાણી કેમ અપાય. કામિની, આવી કામવાળી લઈ આવી તું? અરે સ્નેહા, શું કહું તને, મારું બસ ચાલે ને તો આને એક સેકન્ડ મારા ઘરમાં ઊભી ન રહેવા દે. પણ તારા જીજાજી છે ને, હા, એ લઈ આવ્યા છે આને. જીજાજી? હા, બાકી હું આને એક સેકન્ડ શું મારી નજરની સામે ન આવવા દઉં. ચાલ હવે, ઊભી છે શું? મહેમાનો માટે ચા નાસ્તાની તૈયારી કર. હે 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 રૂપ, આ ઉપડી રૂમમાં તે તું કામવાળી જ છે ને? તો આ બેગ કોણ તારો બાપ ઉઠાવશે? આ બેગ ઉઠાવ ને મારા રૂમમાં મૂક. અને હા, આઈ એમ વેરી ટાયર્ડ. થાકી ગઈ છું બહુ જ. પેલા બેગ મૂકીને હાથ બરાબર ધોઈ નાખજે અને પછી મારા માટે મસ્ત મલાઈ વાળી ચા બનાવી દે આદુ નાખીને. બરાબર છે? અને મારા રૂમમાં આપી જાજે. 3 કપ બનાવજે. હો. ટ્વિંકલ છે કે નહીં કોઈ ઘરમાં? રિંકલ, જરાક પાણી લાવજે ને. હે ચિકને, લે પાણી. તમે કોણ છો અને મારા ઘરમાં શું કરો છો? જો માફ કરજો પણ મેં તમને નથી ઓળખ્યા. અને હા, મારા મમ્મી અને રિંકલ ક્યાં છે? રિંકલ! અરે અરે રિલેક્સ. તારા મમ્મી ને મારા મમ્મી તો ક્યાંક બહાર ગયા છે. અને રહી વાત રિંકલની, તો એ કામવાળી તો ક્યાંય ખૂણામાં બેઠી હશે. અને એના ગંદા હાથનું પાણી પીવું એના કરતા મારા જેવી સીટીના હાથનું પાણી પીને. ઓહ, માઇન્ડ યોર લેંગ્વેજ. અને તને કોણે કીધું કે હા રિંકલ આ ઘરની કામવાળી છે? ક્યાં છે રિંકલ? રિંકલ! રિંકલ, બહાર આવ! આવી ગઈ કચરાવાળી. અને મને તારા મમ્મીએ જ કીધું છે કે આ તારા ઘરની કામવાળી છે. હે છીબાવલી, ચૂપ કેમ ઊભી છે? બોલ ને મોઢામાંથી. અને કે ને તારા સરને કે તું આ ઘરની કામવાળી છે. એ છે ને, કઈ નહીં, હું તને કહું છું હે કોણ છે. એ છે ને આ ઘરની કામવાળી નહીં, પણ મારી પત્ની છે. આ ઘરની વહુ છે, સમજી? રિંકલ, રિંકલ, કોણ છે આ છોકરી? ક્યારની તારું અપમાન કરે છે ને તું કઈ બોલતી નથી. અરે છે કોણ આ? સાગર, આ મમ્મીના મહેમાન છે અને આજ સવારે જ આ મા દીકરી ઘરમાં રહેવા આવ્યા છે. મમ્મીના મહેમાન છે અને આપણા ઘરમાં રહેવા? પણ આ લોકો વિશે કોઈ દિવસ આપણને કઈ જણાવ્યું તો નહીં. આમ અચાનક આ લોકો આપણા ઘરમાં કઈ રીતે રહેવા આવી ગયા? અને બીજી વાત કે આ દીકરી આવી છે તો ખબર નહીં એની માં કેવી હશે. હે મિસ્ટર, માઇન્ડ યોર લેંગ્વેજ. બોલવામાં થોડું ભાન રાખો. અને આ શું બોલીએ જાવ છો તમે કે દીકરી આવી છે તો એની માં કેવી હશે? એટલે હું કેવી છું? તમારી આ ઓલ્ડ પીસ કરતા તો બેટર જ છું એન્ડ બ્યુટીફુલ પણ છું. બસ હવે તમે સવારથી મા દીકરી આવ્યા છો
ત્યાંનું જેમ ફાવે એમ મને બોલો છો. હું કઈ બોલતી નથી એટલે હું કઈ સાંભળ્યા ના રાખું બધું. ઓહો, આ તો માકડને પણ મોઢું આવી ગયું. જીભ છે તારા મોઢામાં? વાહ, પણ આ તારા જે ચમચમ થાય છે ને એ વધારે હવે નહીં થાય. તારે બોલવું હોય એટલું બોલી લે અત્યારે, પણ હવે તારા દિવસો ભરાઈ ગયા છે આ ઘરમાં, કેમ કે આ ઘરમાં હું જો આવી ગઈ છું. હવે તું ટકવાની નથી આ ઘરમાં. તું આવી ગઈ છો એટલે તું કહેવા શું માંગે છે? जिसका काम उसे साजे, पकड़ा ट्रेन. અને અરે હેન્ડસમ, આવું ના કર. અને આ ઘરમાં તો હું એટલા માટે આવી છું કે હવે તો તારી લાઈફ પાર્ટનર બનવાની છું હું, એટલે કે વાઈફ. ઓહ, પેલા તો છે ને સાઈડમાં ઊભી રહે, આવી રીતે અડકલા નાખ. અને બીજું કે તને કોણે કીધું કે તું મારી વાઈફ બનવાની છો? આ ઘરમાં બહુ બનીને આવવાની છો? અરે, તારા પૂજ્ય માતૃશ્રીએ કીધું છે, એટલે કે મારા થનાર સાસુમાએ. અને એટલે તો હું આ ઘરમાં આવી છું. મારા મમ્મીએ કીધું એમ? મારા મમ્મીને પણ દિવસે ને દિવસે કંઈક ને કંઈક કરવા શું છે? આવવા દે, આજે તનો વારો છે. તમે શાંત થઈ જાઓ, ગુસ્સો નહીં કરો. તમે રૂમમાં ચાલો, રૂમમાં બેસો, હું તમારા માટે ચા લઈને આવું છું. ચલો. હા, લઈ જા. કેટલાક દિવસ છીનવતી રહીશ તું. આખરે આજે નહીં તો કાલે તારો હસબન્ડ મારો જ થવાનો છે. સ્નેહા, શું વિચારે છે? કામિની, મારી દીકરી કેવી લાગે? સાચું કે છે? એકદમ મસ્ત, એકદમ પટાકો છે તારી છોકરી. તો પછી પણ કામિની, હું વિચારું છું કે તું તારી ગંવાર વહુને ઘરમાંથી બહાર કાઢી મૂકવા માંગે છે, બરાબર? અને પાછો તારો હસબન્ડ અને તારો દીકરો બંને એની મરજીથી એને લઈને આવ્યો છે, તો તું એને ઘરમાંથી કાઢીશ કેવી રીતના? અને હા, એક મેઇન પોઈન્ટ કે મારી દીકરી ટીપટોપ, એ તારા દીકરાને ભોળવી તો લેશે ગમે એમ કરીને, પણ તું આ જીજાજીને, તારા હસબન્ડને મનાવીશ કેવી રીતના? સ્નેહા, બહુ સરસ વાત કરી તે. હું તને શું કહું છું સ્નેહા, હજી તું છે ને કામિનીના કામણને ઓળખતી નથી અને જાણતી જ નથી. એમ? હા, કારણ કે મારો પતિ છે ને સુધીર એકદમ ભોળો ગાય જેવો છે અને મારા ઈશારા ઉપર, મારા આંગળીના ટેરવા પર નાચ્યા કરે છે. એટલે તું આ બધી ચિંતા છે ને બિલકુલ છોડી દે. એને મારે કેવી રીતે મનાવો ને શું કરવું ને મને બહુ સારી રીતના આવડે છે. એટલે સ્નેહા, તું તારી છોકરીને મારા છોકરા સાથે પરણાવવાની તૈયારી ચાલુ જ કરી દે. અરે આ કોને પરણાવવાની વાતો કરે છે તું? અને આ મેડમ કોણ છે? આ મેડમને તો મેં પહેલી વખત જ જોયા. અરે, મેં તમને વાત નહીં કરી હતી, મારી બેસ્ટ ફ્રેન્ડ છે સ્નેહા, જે બહુ રૂપિયા વાળી, બહુ કરોડપતિ છે. હા. એની છોકરીને લઈને આવી છે. આ છે સ્નેહા. હેલો મેડમ. અરે કેમ છો? બસ મજા. તમને જોયા પછી વધારે આનંદ છે. હે ને? સારું છે ને? એકદમ ફર્સ્ટ ક્લાસ. તમે બોલો. બસ મજા. મજા જ છે ને? અમારી ફ્રેન્ડ છે, પછી બીજું શું જોઈએ? સુધીર, હાય હેલો થઈ ગયો હોય તો હાથ છોડીને અહીંયા મારી બાજુમાં બેસી જાઓ. સોરી. કામિની, તો શું તું પણ કે બાજુમાં બેસો. અરે હું તો કાયમ માટે તારી બાજુમાં જ છું, પણ આ સ્નેહા મેડમને આજે મેં પહેલી વાર જોયા, એટલે મને એમ થયું કે હાય હેલો જરા કરી લો. કેમ મેડમ? હા સુધીર, હમણાં તમે આવ્યા ને એની પહેલા તમારી જ વાત ચાલતી હતી. કામિની બહુ વખાણ કરતી હતી ને તમે સાચે એવા છો. શું વાત છે? તમને મળી તો સાચે આનંદ થયો. હા. સુધીર, હું તમને શું કહું છું, આ સ્નેહાની છોકરી છે ને અહીંયા આવી છે, સીતા. અચ્છા. અરે એકદમ ટીપટોપ લાગે છે, એકદમ ખૂબસૂરત છે. તો હું શું કહું છું તમને કે તમે સીતા સાથે લગ્ન કરાવી જ દો અને પેલી કાળી ભરતું ને કાઢો ઘરમાંથી.
હા હા કામિની, મારી દીકરી તમારા બધાની સાથે એકદમ ભળી જશે. હેલો. અરે બેટા, આવ. આ તારા થનારા સસરા. હેલો. તું શું કહે છે કે આપણા ઘરમાં ભળી જાય એવી અને સાગર સાથે આ છોકરીના લગ્નની વાત કરે છે તું? અરે તારું મીટર ઠેકાણે છે કે નહીં? મારું મગજ તો ઠેકાણે જ છે, તમે તમારું ઠેકાણે રાખો. અને હું તો એક જ વસ્તુ કહું છું, આ સાગરની અને સીતાની જોડી એકદમ મસ્ત જામશે. કેટલી ફેશનેબલ છે જુઓ તો ખરા. અને એટલા માટે જ મેં આ લોકોને અહીંયા બોલાવ્યા છે. અરે મીટર વગરની તને કઈ ભાન પડે છે? આપણા દીકરા સાગરના ઓલરેડી રિંકલ સાથે લગ્ન થઈ ગયા છે, એ તો યાદ છે કે ભૂલી ગઈ? અરે કેમ એક ને એક વાત પર જીદ પર અડેલા છો? થોડી તો શરમ કરો. આ મહેમાનની સામે તમે કંઈ બી બોલો છો. હું તો તમને શું કહું છું, આ ફેશનેબલ વહુ જ મારા ઘરની વહુ બનશે. અને પેલી જે છે ને એને કાઢવાની જ છે. એટલે મહેરબાની કરીને હવે કોઈ માથાકૂટ ન કરો મારી જોડે. સાગરની વહુ તો સીતા જ બનશે. નહીં કામિની, આ સપનું તારું ક્યારેય પૂરું નહીં થાય. આ સ્નેહાની દીકરી સીતા આ ઘરની વહુ ક્યારે નહીં બને એટલે નહીં બને, સમજી ગઈ? અરે એક મિનિટ સુધી. આ મારી દીકરી, આ તમારી જે લગર વગર બહુ છે ને એની કરતા તો 100% સારી છે મારી દીકરી. તો તમને પ્રોબ્લેમ શું છે? બસ મેડમ, તમે આ ઘરમાં મહેમાન બનીને આવ્યા છો ને, તો ફક્ત મહેમાન બનીને રહો. બીજી કોઈ માથાકૂટ તમારે અમારા ઘરમાં કરવાની જરૂર નથી, સમજી ગયા? સુધીર, આ કેવી રીતે વાત કરો છો તમે? અરે સુધીર. સ્નેહા, હું તને શું કહું છું, તું પ્લીઝ કંઈ પણ મન પર નહીં લેતી. હા, અત્યારે જરાક ગુસ્સામાં છે એટલે કંઈ પણ બોલી ગયા છે. અરે તું પણ ચિંતા નહીં કર અને તું ટેન્શન જરાય ન લેતી. આ મારી દીકરી ગમે એમ કરીને તારા દીકરાને ભોળવી જ લેશે. અને રહી વાત સુધીરની, તો એને કેમ મનાવો છે એમ મને ખબર છે. ચાલ, મારું કામ તે આસાન કરી નાખ્યું. લાઈટ થઈ ગયું છે ઓલરેડી. જલ્દી નીકળી જાઓ. સારું. પર્સ પર્સ ક્યાં છે? પર્સ ક્યાં ગયું? રિંકલ, હે રિંકલ, અહીંયા આવતો. શું થયું? શું ગોતો છો? હા, મારું વોલેટ દેખાતું નથી. ક્યાં છે તે જોયું? અરે અહીંયા જ છે, બરાબર જુઓ ને. તને શું લાગે છે હું શું ગાંડો છું? મને ખબર નથી પડતી? મને દેખાતું નથી, બાડો છું. હું એવું નથી કેતી. તમે કાલે રાત્રે અહીંયા જ મૂક્યું હતું, તો ક્યાં ગયું હશે? સાચું કહું ને તો તારા કામના ઠેકાણા જ નથી. મને તો લાગે છે કે હજુ તે ટિફિન પણ તૈયાર નહીં કર્યું હોય. હે મિસ્ટર, આ રહ્યું તમારું વોલેટ. મારું પર્સ પણ તમારી પાસે કેવી રીતે? અરે હેન્ડસમ, આ પર્સ બહાર ટેબલ પર જ પડ્યું હતું. એ તો સારું થયું કે મારી નજર ગઈ એના ઉપર. નહીં તો બહારથી કોઈ ભિખારી આવ્યો હોત ને તો સમજ ગયું જ હતું તારું પર્સ. રિંકલ, આ પર્સ તો અહીંયા ટેબલ પર પડ્યું હતું ને, બહાર કઈ રીતે પહોંચ્યું? અરે હા, મને યાદ આવ્યું. મેં તમારા કપડાં ધોવા લીધા હતા ને, તો બહાર ટેબલ પર જ મુકાઈ ગયું હશે. પછી કામમાં ચડી તો મગજમાંથી જ નીકળી ગયું. ધોબી, જરાય બુદ્ધિ છે કે નહીં? ગમે ત્યાં ગમે તે વસ્તુ મૂકવી જરૂરી છે? તને ખબર છે કે અમારા પર્સમાં કેટલા જરૂરી કાગળિયા છે? હા, મારું ક્રેડિટ કાર્ડ, મારા આઈડી પ્રૂફ બધું એમાં છે. કોઈ લઈ ગયું હોત તો મારે તો ચૂનું લાગી જાત ને. કૂલ ડાઉન હેન્ડસમ. અરે શાંત, આ ક્યાં સવારમાં મગજ ખરાબ કરે છે? અને આવા ગામડિયા લોકોની પાછળ ક્યાં તું તારી એનર્જી વેસ્ટ કરે છે? શાંત થઈ જા ને. અત્યારે તો તારું પર્સ મળી ગયું ને, બસ. હા, થેન્ક યુ સો મચ યાર કે તે મારું વોલેટ મને શોધી આપ્યું. બાકી આનાથી છે ને કંઈ થાય એમ નથી. એક કામની નથી આ. અરે ઇટ્સ ઓકે, વેલકમ. પણ ખરું કહું ને તો હા તો મારી ફરજ હતી અને બસ એ જ મેં પૂરી કરી છે.
આવા લોકોને શું એની ફરજનું ભાન હોય? છોડને ક્યાં મગજમારી કરવાની. પણ એક કામ કર ને, તું અત્યારે ઓફિસ જાય છે ને, હા હા તો મારે પેલા શોપિંગ મોલમાં જવું છે, મને ત્યાં ડ્રોપ કરી દઈશ? હા હા હવે કેમ નહીં, હા રસ્તામાં જ આવે છે મારે, હું તને ડ્રોપ કરીને પછી મારી ઓફિસે જતો રહીશ. ઓકે. ચાલ. પણ તમારું ટિફિન તો લેતા જાઓ. એ છે ને તું જ જમી લેજે, હું કેન્ટીનમાં નાસ્તો કરી લઈશ. કામિની, કામિની ક્યાં છે તું? કામિની, અરે હા, પણ કેટલા ઘાટા પાડો છો. બોલો, શું થયું? હું શું સાંભળું છું? આ સાગર હમણાં ઓફિસે ગયો ત્યારે નાસ્તો કર્યા વગરનો અને ટિફિન લીધા વગર જતો રહ્યો. કેમ, આ વાત સમાચારમાં આવી હતી? કામિની, આવા અવળા જવાબ આપવાની જરૂર નથી. અને મેં એ પણ સાંભળ્યું છે કે આ સાગર તો ગયો ને ત્યારે પેલી સીતાને સાથે બાઇક પર લઈને બહાર નીકળી ગયો છે. હા, તો એ તો કેટલી સરસ વાત કહેવાય. મારો છોકરો સીતાને લઈને ફરતો થઈ ગયો. કેટલું મસ્ત નામ મેચ થાય છે ખબર છે? સાગર અને સીતા, એકદમ પરફેક્ટ. અરે તું કેવી માં છો? આ તારો દીકરો કોઈ બીજી છોકરીને લઈને બાઇક પર ફરવા નીકળી ગયો, એમાં તો ખુશ થાય છે? આ ખુશ થવા જેવી વાત છે? આ કેવી વાત કરો છો તમે? બિલકુલ સમજતા નથી. અને ખુશ થવા જેવી તો વાત છે. આ તમારો પડતર પારાનું ગોથા કરતા તો એ મારી દીકરી સીતા બહુ મસ્ત લાગે છે. હું તો કહું છું એ બંનેની જોડી જુઓ અને પેલી જુઓ. એટલે એટલે તે ધારી જ લીધું છે કે સાગરના છૂટાછેડા કરાવી એ છોકરી સાથે તારે પ્રણાવી દેવો છે? શું મેં ધારી લીધું છે? અરે હા, મારો છોકરો સમજી ગયો હવે તો. પણ ખબર નહીં કોણ જાણે તમે ક્યારે સમજશો. મારો છોકરો સીતાના પ્રેમમાં વરાઈ ગયો અને એને લઈને ફરતો પણ થઈ ગયો. પણ તમે ત્યાંના ત્યાં જ રહ્યા હજી. અરે તારો બકવાસ બંધ કર. કેવી વાત કરે છે? મને મારા દીકરા પર વિશ્વાસ છે, મારા સાગર પર મને વિશ્વાસ છે. એ કોઈ દિવસ એવું કરે જ નહીં. શું કહ્યું તમે? તમને તમારા દીકરા પર વિશ્વાસ છે? રાખો તમે તમારા દીકરા પર વિશ્વાસ. પણ આ વાત છે ને, હું જે કહું છું ને એમ જ થવાનું છે. તમારી બહુ રિંકલ છે ને, એને જ મને કીધું કે મારો દીકરો સાગર સીતાને હાથમાં હાથ નાખીને ફરવા લઈ ગયો છે. એટલે હવે તમે છે ને એ તૈયારી કરો કે રિંકલને બહાર કાઢવાની અને સીતાને ઘરમાં લાવવાની. સમજ્યા? બસ હવે બસ. આ કેટલો ગુસ્સો કરશો? આંખમાંથી તો આગ નીકળતી ને એટલો ગુસ્સો કરો છો. ગુસ્સો થૂકો અને લગ્નની તૈયારી કરો. સમજ્યા? સાચી વાત છે તારી. હવે ના છૂટકે મારે લગ્નની તૈયારી તો કરવી જ પડશે. ક્યાં ખોવાઈ ગયા? ચાલો હવે લગ્નની તૈયારી કરો. ચાલો. આઈસ્ક્રીમ કેટલો સરસ હતો ને? અચ્છા, અને પેલી પાણીપુરી ખાધી તે? સુધીર, આ શું તમાશો માંડ્યો છે તમે બંને જણાએ? અને હાથમાં હાથ નાખીને ફરો છો. શરમ નામની કોઈ વસ્તુ ખરા? અને સ્નેહા, તું આમ બાજુમાં બેસી ગઈ છે, થોડી આગી બેસ. ઊભી થા, ઊભી થા સ્નેહા. સ્નેહા ઊભી નહીં થાય, કારણ કે સ્નેહા સાથે હું મેરેજ કરવાનો છું અને તને છૂટાછેડા આપી દેવાનો છું. હવે સાંભળ્યું? સુધીર, ઊભા થઈ જાઓ. ઊભા થાવ, અહીંયા બેસો. સુધીર, તમને શરમ નથી આવતી? તમારી પત્ની હજી જીવે છે અને આ શું માંડ્યું છે બધું? અને સ્નેહા, તું તારામાં શરમ નામની વસ્તુ છે જરા પણ? એક પતિના હોવા છતાં તારા હજી મારા ઘરવાળામાં હાથમાં હાથ નાખીને બેસી રહેવું છે. થોડીક તો શરમ કરવી હતી. કેમ મમ્મી, એ કેમ શરમ કરે? તમારો દીકરો મને છૂટાછેડા આપીને સીતા સાથે પરણી શકે છે, તો મારા સસરા તમને છૂટાછેડા આપીને સ્નેહા આંટી સાથે કેમ ના પરણી શકે? શું કીધું તે? શું બોલી? હા, કાલ અત્યારની આવેલી તું મારી સામે બોલે છે? હા, મારા ને તારા સસરાના છૂટાછેડાની વાત કરે છે તું? શરમ નથી આવતી તને? આટલી જીભ ક્યાંથી આવી ગઈ તારામાં? બોલ. ખબરદાર જો હવે એક પણ શબ્દ બોલી છે તો તારી જીવડી છે ને બંધ રાખજે. શું થયું મમ્મી? શેના બરાડા નાખો છો? શું થાય?
અરે મમ્મી આટલો બધો ગુસ્સો શું કામ કરો છો? આ તમારી તબિયત ખરાબ થઈ જશે. અને આમ પણ આ રિંકલની વાત એકદમ સાચી છે, કઈ ખોટું નથી કીધું. આ સ્નેહા આંટી મારા મમ્મી બને ને તો મને તો કઈ વાંધો નથી. કા પપ્પા, તમને કઈ વાંધો? સાગર, સાગર દીકરા, તું આ શું બોલે છે? અરે તું તો સીતા જોડે લગ્ન કરવા માટે રાજી હતો ને? અને સીતા, તું પણ સાગર જોડે લગ્ન કરવાની જ છે ને? તો આ કેમ આવું બોલે છે? નહીં આંટી, હવે હું સાગરને પસંદ નથી કરતી, કેમ કે હું રિંકલ અને સાગરનો સંસાર ઉજાડીને મારો સંસાર વસાવવા નથી માંગતી. સીતાની વાત એકદમ સાચી છે કામિની. અમે મા દીકરી તારા ઘરે આવ્યા ને એની પહેલા અમને સુધીરભાઈ મળ્યા હતા અને એને અમને બધી જ વાત કરી કે તું તારી વહુને બહાર કાઢી મૂકવા માંગે છે અને મારી દીકરી સાથે તારા દીકરાના લગ્ન કરવા માંગે છે. એટલે અમે બધાએ ભેગા મળીને તારી શાન ઠેકાણે લાવવા માટે આ ષડયંત્ર કર્યું હતું. અને બીજી વાત, તને શું લાગ્યું કે હું તારી બેસ્ટ ફ્રેન્ડ થઈને હું મારી માન મર્યાદા બધું ભૂલીને તારી સાથે આવી રીતના રહું? ખરેખર કહું ને તો સુધીરભાઈ મારા ભાઈ સમાન છે. અને આંટી, રિંકલ ગરીબ પરિવારની દીકરી છે તો શું થઈ ગયું? અરે માણસ અમીરી કે ગરીબીથી નહીં, પણ પોતાના માન, સન્માન અને સંસ્કારથી શોભે છે. આ વાત આપણે ના ભૂલવી જોઈએ કોઈએ. બસ બસ કરો તમે બધા. મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ છે. હું માફી માંગુ છું સુધીર, તમારા બધાની માફી માંગુ છું. હું માણસની માણસાઈ અને સંસ્કારને રૂપિયાથી તોલવા બેઠી. હું ભૂલી ગઈ કે મારા ઘરની લક્ષ્મી તો સાચી લક્ષ્મી તો આ જ છે. અને સાચું કહો ને સુધીર, તો આજે જો તમે લોકોએ આ પ્લાન ન કર્યો હોત ને તો હજી પણ હું બ્રહ્મમાં જ જીવતી હોત. મને રૂપિયાવાળી, મોડર્ન દેખાતી, ખૂબસૂરત દેખાતી, મને મારા સાગર માટે એવી બહુ જોઈતી હતી. અને મેં હંમેશા રિંકલનો તિરસ્કાર કર્યો. રિંકલ, મને માફ કરી દે બેટા. આજથી મારા ઘરની લક્ષ્મી આ રિંકલ જ છે. અને હવે હું રિંકલને ખોવા નથી માંગતી. પાક્કો ને? હા, એકદમ પાક્કું. પણ કામિની, પણ આ સુધીરભાઈને ખોવા નથી માંગતી એનું શું? ઘરને ચાપલી, તું તારા પતિને સાચવ અને હું મારા પતિને સાચવીશ. તું જા તારી સાસુ પાસે, હું મારી દીકરી પાસે. ચાલો મમ્મી, આપણું મિશન તો કમ્પ્લીટ થયું. યસ. આખા ગામના સમાચાર તમારે વાંચવા છે, પણ આ ઘરમાં શું ચાલી રહ્યું છે ને એનું તમારે બિલકુલ ધ્યાન નથી રાખવું. અરે પણ સવારમાં શું કામ વરસી પડી છો? શું થયું છે એ શાંતિથી મને કહીશ? તમારી બેન, શું હોય બીજું? મારી બેન? અચ્છા, આ તને પેટનો દુખાવો શેનો છે ને એ મને ખબર પડી ગઈ, પણ શું કર્યું છે મારી બેને? તમારી બેન ક્યાંય સીધા નથી રહેતા. એટલે સીતા બિચારી કપડાં ધોવા બેઠી હતી તો એને કપડાં ધોતા ઊભી કરી અને કહે છે કે તું મારા માટે ચા બનાવી લે. શું તમારી બેન સાથે ચા પણ નથી બનાવી શકતી? એના હાથમાં મહેંદી લગાવેલી છે, પણ ના, કોઈ કામ એને કરવું નથી હોતું. આખો દિવસ ઓર્ડર કરતી હોય છે સીતા વહુ પર. એ તો સારું છે, મારી વહુ બિચારી ચૂપચાપ બધું સહન કરે છે, સંસ્કારી છે ને એટલે. બાકી હમણાં મારા જેવી હોત તો મોં પર જવાબ આપી દીધો હોત. તારી વાત તો ખરી છે. આ સ્નેહા છે ને, સ્નેહા પણ થોડું સમજતી નથી. પણ હું તને શું કહું, તું ચિંતા નહીં કર, હું સ્નેહાને સમજાવી દઈશ. તું એની સાથે કોઈ જાતની માથાકૂટ નહીં કરતી. એટલે તમે એવું કહેવા માંગો છો કે ઘરમાં ઝઘડા હું કરું છું? તમને તો ખબર નહીં શું કેવું મારે. તમારી બેન આટલા કારસ્તાન કરે છે તો પણ તમને દેખાતું નથી કાંઈ. હું તમને શું કહું છું, મારી એક વાત કાન ખોલીને સાંભળી લો. હા બોલ. તમે સ્નેહાબેનને ચોખ્ખે ચોખ્ખું કહી દો કે એમના છોકરા જોડે જતા રહે અમદાવાદ રહેવા માટે. હા, પાછું એમને એમના છોકરા જોડે પણ નહીં ફાવતું હોય કા? તને મેં કીધું ને, એને અમદાવાદમાં ફાવતું નથી અને ગામડે છે ને, ગામડે મોકલીને તો ગામડે પણ એને એકલું લાગે છે. એટલે તમારી ભૂલ થાય છે.
તમારી બેનને કોઈની હારે નથી ફાવતું, નથી ગામડે ફાવતું, નથી એના છોકરા હારે ફાવતું. કામિની, તું થોડુંક સમજવાની કોશિશ કર. આ સ્નેહાને અમદાવાદમાં ફાવતું નથી, અને રહી વાત ગામડાની, તો એને ગામડામાં નહોતું ફાવતું ને એટલે જ આપણા ઘરમાં લઈ આવ્યો છું. વાહ, બહુ સરસ. તમારી બેનને નથી ગામડે ફાવતું, નથી એના ધણી હારે ફાવતું, નથી એના છોકરા હારે ફાવતું. તમારી બેન એક નંબરની ઝઘડાખોર છે, એટલે એને કોઈની હારે નથી ફાવતું. ચોખ્ખી વાત મારી સાંભળી લો. આજ પછી એમને કહી દેજો મારા ઘરમાં રહેવું હોય ને તો ઝઘડા ન કરે, બસ. પણ તું સવારમાં થોડીક શાંતિ રાખ, અને શું કામ મારું માથું ખાય છે? મેં તને કીધું ને, હું સ્નેહાને સમજાવીશ, એ મારી વાત જરૂર માનશે. તો આ બધી ચિંતા છોડ ને. હા તો કહી દે એમને કે છાના માના પડ્યા રે અહીંયા, ઝઘડા ન કરે મારી વહુ હારે. હા, હું કહી દઈશ. હવે મને શાંતિથી પેપર વાંચવા દઈશ. લો, વાંચો પેપર. એ સીતા, આ બધું કામ મૂક ને. પેલા મને માથામાં છે ને તેલ નાખી દો, મને બહુ માથું દુખે છે. આ કપડાને ઘડી વાળી લઉં ને, પછી માલિશ કરી દઉં. અરે કપડા બપડા મૂક ને, પેલા મને માલિશ કરી દે ને. એક તો મને માથું ફાટે છે ને તને કપડાની પડી છે. હા, તમને બહુ ઉતાવળ હોય ને માલિશ કરવાની તો તમારી જાતે જ કરી લો, કારણ કે મારે હજુ ઘરના બહુ બધા કામ છે. રસોઈ કરવાની પણ બાકી છે ને બીજા કામ પણ બાકી છે. કાલની આવેલી તું આટલું બધું મારી સાથે જીભ લગાવે છે? આ તારી જીભડી ખેંચી લઈશ. તમે મને તમાચો માર્યો તો શું બોલી તું? ફાયે તને તમાચો માર્યો એમ? હા, હવે ફઈના હાથ પણ ચાલવા માંડ્યા છે. ફાઈ, શું છે આ બધું? શું કામ માર્યો તમે સીતાને તમાચો? આજકાલ તમારું વધતું જાય છે. એવું તો શું કર્યું સીતાએ કે તમે એના ઉપર હાથ ઉપાડી લીધો? કાલની આવેલી એને કઈ કામ સોંપું તેને કામ કરવાનું જોર આવે છે, મારે એને કઈ કામ નહીં સોંપવાનું. જો ફાઈ, સીતાને છે ને આ ઘરમાં ઘણું કામ, અને એ કામ કરતા કરતા તમે પણ એને કામ ચીંધો ને તો એને શું, મને પણ જોર આવે. હા, તમે કઈ ગઢા નથી થઈ ગયા, હજુ જુવાન જ છો, અને તમારી ઉંમર એટલી પણ નથી ખરાબ થઈ ગઈ કે તમે તમારા કામ જાતે ના કરી શકતા હો. હા પણ દીકરા, ઘરની વહુ છે તો કામ પણ થોડું કરવું પડે. કઈ પાટલે બેહાડીને એની પૂજા ન કરવાની હોય. હા, સાચી વાત છે તમારી કે સીતાને આ ઘરના કામ કરવા માટે લાવ્યા છે, પણ તમારા ગોલીપા કરવા નથી લાવ્યા. એટલે ચાના માના જે કરતા હોય ને એ કરી આવ્યું, અને આ ઘરમાં પડાર્યું. ખોટી સીતાને હેરાન કરવાની કોઈ જરૂર નથી. એટલે સાગર, તું એમ કહે છે કે હું આ ઘરના કામ કરું? આ 3% ની બાયડી માટે તું મારી હારે ઝઘડો કરે છે? ભાઈ, મારી પત્ની છે ને 3% ની નથી. પહેલા બોલતા શીખો, પાછો હું બોલીશ ને તો મરચા બળશે. એક તો સરખું બોલતા આવડતું નથી, સરખું જીવન જીવતા આવડતું નથી, અને લોકોને હેરાન કરતા જ આવડે છે. મારે છે ને તમારી સાથે કોઈ મગજમારી નથી કરવી. સીતા, ચાલ, આમની સાથે લપ કરવા કરતા છે ને એની સાથે મગજમારી ના કરીએ ને એમાં જ થાય. સાગર, બહુ લાગે છે પોતાની બાયડીનું. જાણે એને કઈ કામ જ નહીં કરવાનું, આપણે તો જાણે પડ્યા પાથરા રહ્યા છીએ. ખબર પડશે, તને ખબર પડશે દીકરા. સ્નેહાબેન, તમે મને જણાવશો કે મારી વહુને તમે તમાચો કેમ માર્યો? આપણી વહુ મોઢું માર માંગતી હતી તો મેં તમાચો માર્યો. શું બોલો છો? કઈ ભાન પડે છે તમને? અને હાથ ઉપાડતા જરા પણ શરમ નથી આવતી ને? આ તમારી લાડકી વહુ મોઢું માર માંગતી હતી તો મેં તમાચો માર્યો. અને તમારો લાડકો સાગર, એને જરાક સમજાવી દેજો. હમણાં જ મારી સામે જેમ તેમ બોલીને ગયો છે. હું આ બધું સાંભળી નહીં લઉં. હો, કેમ નહીં સાંભળી લો? તમે સાગરની વાઈફને હેરાન કરશો તો એ તો બોલશે જ, અને હું તો કહું છું બોલવું જ જોઈએ. એક વાર નહીં 17 વાર બોલવું જોઈએ એને. તમને એક મિનિટ, મેં શું હેરાન કરી? મારે એને કઈ કામ નહીં બતાવવાનું. હા, બતાવાય કામ. સ્નેહાબેન, તમે એને કામ બતાવી શકો છો, અને તમારું કામ કરવાની ક્યારે ના પણ નથી પાડતી. પણ એ બિચારી કોઈ કામ કરતી હોય ત્યારે તમે બીજું કામ ચીંધી દો છો. બપોરે માંડ આરામ કરવા માટે આડી પડે ત્યારે તમે એને બહારના કામ ચીંધી દો છો. આ તમે શું કરી રહ્યા છો તમને ભાન પડે છે? તમારા ભાઈ છે ને, તમે ગામડે રહેતા હતા ને તો તમારી પર દયા આવી હતી, એટલે તમારી પર તરસ કરીને તમને રહેવા લઈ આવ્યા છે. અને જો તમે આમ ને આમ કરશો ને તો એ દિવસ દૂર નથી કે હું તમને આ ઘરની બહાર કાઢી મૂકીશ.
આ યાદ રાખજો તમે. શું બોલ્યા તમે? કેમ શું બોલી એટલે સંભળાયું નહીં? તમે મને ઘરની બહાર કાઢી મૂકશો? આ મારા ભાઈનું ઘર છે અને આ મારા ભાઈનું ઘર એટલે મારા બાપનું ઘર છે અને આ ઘર પર મારો પણ હક છે. એટલે તમે મને મારા ઘરમાંથી જ બહાર કાઢી મૂકશો? બરાબર બરાબર ને? હમણાં તમે શું કીધું? આ તમારા ભાઈનું ઘર છે એટલે કે તમારા બાપનું ઘર છે. તો તમારા ભાઈની પત્ની એટલે હું તમારી ભાભી, ભાભી એટલે તમારી માં. બરાબર ને? તો મારો પણ હક છે તમને એક તમાચો મારવાનો અને તમારી શાન ઠેકાણે લાવવાનો. સમજ્યા તમે? એટલે છે ને માપમાં રહેજો. બીજી વાર તમાચો મારું ને એવા કામ નહીં કરતા. સમજે છે શું પોતાની જાતને? મારા જ ઘરમાંથી મને કાઢવાની વાત કરે છે. જોઈ લઈશું. સીતા, હું શું કહું છું તને, આ મમ્મી પપ્પા ઘરે દેખાતા નથી, બહાર ગયા છે એ લોકો. હા, એ બાર કરિયાણું લેવા ગયા છે. કેમ, કઈ કામ હતું તમારે? કામમાં તો એ હતું કે હા પપ્પાએ હવે ફાઈ વિશે કઈ વિચાર્યું કે નહીં? પણ દીકરા, તારા પપ્પાએ કશું જ વિચાર્યું નથી અને વિચારશે પણ. સીધા એક કામ કર, આ બધા જ વિચાર અને કામ પડતા મૂક અને સૌથી પહેલા મારી આ સાડીને ઇસ્ત્રી કરી દે. હાલો. પણ ભાઈ, મારે હજી સાગરનું ટિફિન પણ કરવાનું બાકી છે. હા, ઇસ્ત્રી તમે જાતે કરી લો. સીતા, ટિફિન પછી બનાવશું. પહેલા અત્યારે મારી આ ઇસ્ત્રી કરી આપ, કારણ કે મારે કિટ્ટી પાર્ટીમાં જવું છે, મારે અત્યારે પહેરવી છે. હા, સાગરને ઓફિસે જવાનું મોડું થાય છે. એટલે હવે તું મને કામ માટે ના પાડી રહી છે? હા, તમારે કિટી પાર્ટીમાં જવું હોય ને તો કિટી પાર્ટીમાં જાઓ, ભાડમાં જવું હોય ને તો ભાડમાં જાઓ. બાકી મારી પત્ની છે ને કઈ નવરી નથી તમારા માટે. આ તમારે ઇસ્ત્રી કરવી હોય ને તો જાતે કરો. શું બોલે છે એનું ભાન છે તને? તારી ફોઈ છું અને શેનો તારી પત્નીનું આટલું બધું ઉપરાણું લઈને બેસે છે? મેં એને કીધું કે ઇસ્ત્રી કરવાની છે એટલે ઇસ્ત્રી કરવાની છે. બધું કામ પડતું મૂકીને પહેલા મને ઇસ્ત્રી કરી આપ. બસ, બહુ થયું તમારું. મને તમાચો મારીને તમે આ ઘરના સાંડ તો બની ગયા છો. જો તમે મારા ફાઈ નો હોત ને તો આ તમાચાનો બરોબર જવાબ આપતા. અને એક વાત કાન ખોલીને સાંભળી લો કે આ તો તમે મારા પપ્પાના બેન છો ને એટલે બધું સહન કરી રહ્યા છો. મન ફાવે એવું વર્તન કરવું, મન ફાવે એવું કામ કરવું. હવે છે ને આ ચલાવી નહીં લેવા. એટલે સાગર, હવે તું મારી સામે બોલીશ? હા, બોલીશ. અત્યાર સુધી નથી બોલ્યો પણ હવે બોલીશ. હવે છે ને મારી પત્ની સીતા તમારા કોઈ કામ નહીં કરે. તમારે જે પણ કામ કરવા હોય ને એ બધા જાતે કરવા પડશે. જોઈ લઈશ, તમને બંનેને જોઈ લઈશ. મૂડ ખરાબ કરી નાખ. રોજ જો કોઈ સવાર બગાડે છે ને તો એ માત્ર ને માત્ર આ વ્યક્તિ છે. પણ તમે તો શાંત થઈ જાઓ હવે. જો અત્યારે છે ને મારો મગજ બહુ ખરાબ થઈ ગયો છે. અત્યારે ને અત્યારે હું ઓફિસ જવા નીકળું છું અને નાસ્તો બહાર કરી લઈશ. હા, ટિફિન ટિફિન નથી લઈ જાઉં. અરે પણ ટિફિન તો લેતા જાઓ. સાગર, શું ચાલી રહ્યું છે સીતા? આ સાગર આટલો ગુસ્સામાં કેમ હતો અને શેનો દેકારો છે? શું થયું? તમને તો ખબર જ છે ને, હા સવાર સવારમાં ફઈબા આવ્યા હતા મારી સાડીને ઇસ્ત્રી કરી આપ. અને સાગરને ઓફિસે જવાનું મોડું થતું હતું એટલે એના માટે ટિફિન પણ બનાવવાનું બાકી હતું. મેં ખાલી એટલું કીધું કે સાગરનું ટિફિન બનાવવાનું બાકી છે, એ બનાવીને પછી તમારી સાડીને ઇસ્ત્રી કરી આપીશ. ત્યાં તો એ જોર જોરથી બૂમો પાડવા માંડ્યા અને સાગરને તમાચો પર મારી દીધો. હા, આ સ્નેહા બેનું તો હવે વધી જ ગયું છે. ખબર નહીં શું કરું, મને શું પ્રોબ્લેમ છે, મને તો એ જ નથી સમજાતું. શું તકલીફ છે આ સ્નેહા બેનને? આ ફોઈ મારી સાથે આવું વર્તન કેમ કરી રહ્યા છે ને એની મને ખબર પડી ગઈ છે. શું કેમ કરી રહ્યા છે? શું વાત કરે છે? બોલ. મમ્મી, હા સાગર સાથે મારા લગ્ન થયા ને એ પહેલા ફોઈના દીકરા જય સાથે મારી સગાઈની વાત ચાલી હતી, પણ
મને એમના દીકરા જરાય પસંદ નહોતા, એટલે મેં ના પાડી દીધી. બસ આ વાતનો બદલો લેવા જ બસ આ વાતનો જ બદલો રહી રહ્યા છે ફઈ મારી સાથે. એને આ ઘરમાં આવવાનું બીજું કોઈ કારણ નથી. આ ઘરમાં માત્ર ને માત્ર એટલા માટે રોકાયા છે કે એ મને હેરાન કરી શકે. બરાબર. તો આ વાત આમ છે એટલા માટે બધી દાસ તારા પર કાઢી રહ્યા છે. હા, પણ આનો કંઈક રસ્તો તો કાઢવો પડશે ને. હા બેટા, હવે આનો રસ્તો હું જ કાઢીશ. એટલે શું કરશો તમે? કરીશ ને બેટા, હું જ કરીશ. હવે એમને આ ઘરમાં 1 મિનિટ પણ હું નહીં રહેવા દઉં. અને આ બધી વાત હું સુધીરીને પણ કરવાની છું. કે આ ફોઈના છે ને બહુ નખરા વધી ગયા છે એમ પણ. અને તે એમના છોકરાને ના પાડી એના માટે થઈને તને હેરાન કરે છે. આ તો યોગ્ય નથી જ ને બેટા. પણ હવે મને ડર લાગે છે. આ ફોઈ છે ને રોજ નવા નવા નાટક કરતા હોય છે. એ એમની હદ વટાવે એ પહેલા હું એમને જ આ ઘરમાંથી બહાર કાઢીશ. હવે એને 1 મિનિટ પણ નહીં રહેવા દઉં. હું તારા પપ્પાને બધી વાત કરું છું. હા, તું ટેન્શન ના લઈશ. ક્યારે આવશે સુધીર? ફોન કરીને પણ 10 મિનિટ થઈ ગઈ. કામિની, શું થયું છે? અરે પહેલા બેસો. તે મને અર્જન્ટ ફોન કરીને બોલાવ્યો. શું વાત છે? વાત જરા કેમ છે? હવે આ સ્નેહાબેને હદ વટાવી દીધી છે. અત્યારે હમણાં જ સાગર અને સીતા જોડે ઝઘડો કર્યો છે એમને. અને સાગર પર હાથ પણ ઉપાડી દીધો. શું? આ સ્નેહાએ સાગર પર હાથ ઉપાડ્યો? હા. હે ભગવાન, હવે આ શું કરવું સ્નેહાનું? મને તો એ જ સમજ નથી પડતી. સમજણ નથી પડતી એટલે હવે સમજણ પાડવી પડશે તમારે. બહુ થઈ ગયું. આ તમે ચલાવો છો ને એટલે સ્નેહાબેન આપણા ઘરમાં આટલું બધું નાટક કરી રહ્યા છે. પણ મહેરબાની કરીને હવે તમને 2 હાથ જોડું છું, સ્નેહાબેનને આ ઘરમાંથી રવાના કરો. કામિની, તને તો એવું જ લાગતું હશે ને કે હું સ્નેહાને કઈ કહેતો નહીં હોઉં. હા, નથી જ કહેતા. અરે ઘરનું નખો જ વાળી દીધું છે એને. અરે પણ તું શાંતિ રાખ. હું તને એમ કહું છું, હું એને સમજાવું જ છું, પણ તું એના સ્વભાવને ઓળખે છે ને. નથી એને એના ઘરવાળા સાથે જમતું કે નથી એના છોકરા સાથે જમતું. એટલા માટે જ એને અહીંયા મારે લાવવી પડી છે. પણ હવે હદ થઈ ગઈ છે. મારે તો કંઈક કરવું જ પડશે. અને તમને બીજી વાત ખબર પડી કે આ સ્નેહા તમારી બેન મારી વહુને કેમ હેરાન કરે છે? ના. તો સાંભળો કાન ખોલીને. તમારી લાડકી બેન છે ને સ્નેહા, એના દીકરા માટે પહેલા સીતાનું માંગવું આવેલું હતું અને સીતાએ તમારા ભાણિયાને ના પાડી દીધી છે. અને એ વાતનો બદલો સ્નેહાબેન વારે વારે આપણી વહુ સાથે લે છે. હવે એમાં સીતા વહુનો શું વાંક છે? તમે મને જરા સમજાવશો? હે ભગવાન, આ તો હદ થઈ ગઈ કહેવાય. અરે સીતાને એનો છોકરો નતો ગમતો તો એને ના પાડી દીધી. એ એના માટે થઈને કઈ આ રીતે સીતાને હેરાન કરવા માટે અહીંયા આવી? હા, એ આ જ વાતનો બદલો લઈ રહી છે. અને આજે જ મને સીતા વહુએ કીધું છે. આ ખોટું થાય છે કામિની. આ તો તદ્દન ખોટી વાત છે. હવે આનો રસ્તો તો કઈ કરવો જ પડશે. રસ્તામાં કઈ નથી કરવાનું. એને આ ઘરમાંથી બહાર કાઢો બસ. હવે શું વિચારો છો? પણ કામિની, આ સ્નેહા અત્યારે ઘરમાં છે, ક્યાં છે? આ બેડા રૂમમાં મહારાણી. બોલાવો ને અહીંયા. સ્નેહા, સ્નેહા. અને આમ ગુસ્સેથી બોલજો. શાંતિ રાખ. બોલો ભાઈ. બેસ અહીંયા. શું થયું? કેમ આટલા બધા ચૂપ અને શાંત બેઠા છો? હવે તમે શાંતિથી બેસો. તમારા ભાઈ કઈ બોલે છે. સ્નેહા, હું તને પૂછું ને એને મને સાચો જવાબ આપજે. મેં એવું સાંભળ્યું છે કે આ મારી વહુ સીતા છે ને, એની સગાઈની વાત તે તારા છોકરા સાથે ચલાવી હતી. આ વાત સાચી છે? હા, આ વાત સાચી છે. પણ સીતાએ એવું કહ્યું કે સીતાને તારો છોકરો નતો ગમતો એટલે એને સગાઈ કરવાની ના પાડી દીધી. તો એનો બદલો લેવા માટે તું ખાસ મારા ઘરમાં આવી છો અને સીતાને હેરાન કરે છે. એ વાત પણ સાચી છે? હા, હું એટલે જ સીતાને હેરાન કરું છું.
એને મારા છોકરા સાથે લગ્ન કરવાની ના શું કામ પાડી? પણ સ્નેહા મારી બેન તું સમજવાની કોશિશ કર. તું એમ કહે છે કે સીતાએ ના પાડી દીધી, પણ સીતાને તારો છોકરો ન ગમતો હોય તો ના પાડી દે. એના માટે છે તારે સીતાને હેરાન કરવાની? હવે બસ તમે તમારા કપડાં પેક કરો. તમારા ભાઈ તમને મૂકી જાય છે. હવે તમે 1 મિનિટ પણ મને મારા ઘરમાં નહીં જોઈએ. ભાઈ આ શું બોલે છે? તમારા ભાઈ કાંઈ નહીં બોલે. હવે જે બોલશે ને એ હું જ બોલીશ, અને મારું જ તમારે સાંભળવાનું છે. એટલે કાન ખોલીને સાંભળી લો. તમારા કપડાં પેક કરો અને હમણાં મારા ઘરની બહાર નીકળી જાઓ. તમારા ભાઈ તમને મૂકવા આવે છે. સંભળાતું નથી તમને હું શું બોલું છું? આ એમ નહીં માને. આના કપડાનો થેલો પણ મારે જ લઈ આવવો પડશે. બેસો તમે અહીંયા. ભાઈ આ ભાભી શું બોલી રહી છે? હું તમારી બેન છું, તમે મને ઘરમાંથી કાઢી મૂકવાની વાત કરો છો? ભાઈ જરાક મને સમજ, હું ક્યાં જઈશ? હું કોઈને હેરાન નહીં કરું ઘરમાં. બસ સ્નેહા આ બધો વિચાર તારે પહેલા કરવાની જરૂર નથી. ના, ના. બહુ મોડું થઈ ગયું છે. કપડા આવી ગયા છે એમના, લઈ જાઓ એમને. અરે ભાઈ 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 નહીં, સાંભળ સાંભળ ભાઈ. મારે કઈ સાંભળવું નથી. આ તારો થેલો ઊભી થા અને નીકળ ઘરની બહાર. ચાલ ભાભી ભાભી આ બધું પહેલા વિચારવાનું હતું. જાઓ. ભાભી સામે કઈ બોલવાનું નથી. ચાલ.